વાત કરીશું હવે સુરતની જ્યાં દર્શના જરદોશને રિપીટ કરાયા છે। વધુ વાતચીત કરવા જોડાશે અમારા સંવાદદાતા દેવેન। ખાસ તો દર્શનાબેન રિપીટ થશે જ એવું લાગતું હતું, પરંતુ નિર્ણય લેવામાં ઘણો લાંબો સમય વીતી ગયો। હજી ચિરાગ, જે રીતે આજે સુરત બેઠક છે, સુરત બેઠક ખૂબ જ સુરક્ષિત બેઠક માનવામાં આવે છે, પરંતુ મહત્વની બાબત એ હતી કે અત્યાર સુધી ક્યારેય નહોતું બન્યું કે લોકસભાના ઇલેક્શન દરમિયાન સુરતની જે બેઠક છે તે બેઠક ઉપર ઉમેદવારના નામ જાહેર કરવામાં આટલો વિલંબ થયો હોય। ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવી ઘટના બની છે કે કાલે લગભગ 4 તારીખે એટલે કે પરમ દિવસે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને 2 તારીખે રાત્રે જે છે તે ઉમેદવારનું નામ જાહેર થાય એવું આ પહેલી ઘટના છે। પ્રથમ તો તમારા ધ્યાન ઉપર હું વાત મૂકી દઉં। બીજી બાબત એ છે કે કયા કારણસર વિલંબ થયો છે તે ભાજપના સુરતના સંગઠન પણ આશ્ચર્યમાં છે, કારણ કે કોઈ પણ જાતની રસાકસી ન હતી। જે બે દમદાર ઉમેદવાર હતા તે દર્શના જરદોશ હતા અને નીતિન ભજીયાવાલા હતા કે જે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે તે છે। મહત્વની બાબત એ છે કે ક્યાંક એવી વાતો ચાલી રહી હતી ચિરાગ કે કોઈ સ્કાયલેબ આવે, કોઈ સેલિબ્રિટી આવે કે અંતિમ ઘડી સુધી એવી પણ ચર્ચા થતી હતી કે કદાચ મોદી આ સીટ ઉપરથી લડી શકે છે અને તેના કારણે હજી પણ જે પાર્લામેન્ટરી બોર્ડ છે તે નરેન્દ્ર મોદી માટે આ જે બેઠક છે તેને સુરક્ષિત રાખવા માંગતો હતો, કારણ કે વારાણસી બાદ કદાચ ગુજરાતમાં જો નરેન્દ્ર મોદી લડવા ઈચ્છતા હોય તો દક્ષિણ ગુજરાતની સુરત બેઠક પણ તેઓ જે છે તે પસંદ કરી શકે છે, કારણ કે આ ખૂબ જ સુરક્ષિત સીટ માનવામાં આવે છે। પરંતુ ઘણી બધી અટકળો, ઘણી બધી તર્ક વિતર્કો સતત થતા રહ્યા હતા, પરંતુ છેવટે અત્યારે જે નામ જાહેર થયું છે તે દર્શના જરદોશનું કે ત્રીજી વખત જે છે તે દર્શના જરદોશ જે છે તે લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે। 2 વખત તેઓ જંગી બહુમતીથી જીતી ચૂક્યા છે અને ફરી એક વખત એવી જ લીડથી જીતે એ પ્રકારની પણ આભાર દેવેન તમામ વાતચીત બદલ। તો આપને ફરી કહી દઈએ, 2 નામો ભાજપે જાહેર કર્યા છે। એક તો દર્શના જરદોશ સુરતથી લડશે અને બીજી બાજુ મહેસાણામાં શારદાબેન પટેલને ભાજપે ટિકિટ ફાળવી આપી છે।